એનએમએમએસની પરીક્ષામાં પ્રથમ વિભાગ માનસિક ક્ષમતા કસોટીમાં શ્રેણીઓ વિશે 10 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેને આજે આ વિડીયોમાં આપણે વિસ્તારથી આવરીશું. શ્રેણી એટલે શું? શ્રેણીના પ્રકારો. આપેલ શ્રેણી કયા પ્રકારની છે તે આપણે સરળતાથી કેમ ઓળખી શકીએ તે આ ખાસ આ વિડીયોમાં આપણે જોઈશું. અગાઉની 4 પરીક્ષા 2019થી લઈને 2018, 2017, 2016 સુધીના જેટલા પ્રશ્નો પૂછાણા છે તે તમામ પ્રશ્નોના ઉકેલ અને તેના જેવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા તે પદ્ધતિ સહિત આ વિડીયોમાં આવરી લેવામાં આવેલા છે. અને છેલ્લે આપણે શ્રેણીનું nમું પદ એટલે કે દાખલા તરીકે કોઈ શ્રેણીમાં 10મું પદ પૂછવું હોય તો તે કેમ મેળવવું, 12મું પદ પૂછવું હોય તો તે કેમ મેળવવું તેના માટેના ગણતરીને પ્રયાસ કરેલો છે. તો જોઈએ વિસ્તારથી આપણે. શ્રેણી એટલે શું? શ્રેણી એટલે કોઈ ચોક્કસ ગુણધર્મ જેના વડે બધા જ પદ એકબીજા સાથે જોડાયેલા હોય. આપણે એક ઉદાહરણ લઈએ. 1, 3, 5, 7, 9. અહીં પહેલા પદ અને બીજા પદ વચ્ચે 2નો તફાવત છે. એ રીતે બીજા અને ત્રીજા પદ વચ્ચે 2નો તફાવત છે. ત્રીજા ચોથા પદ વચ્ચે 2નો તફાવત છે. ત્યાર પછીના ક્રમિક પદો વચ્ચે 2નો તફાવત છે. આમ અહીંયા દરેક પદ છે એકબીજાના 2ના તફાવતથી એટલે કે 2 ઉમેરવાથી મળે છે. આવી શ્રેણીને આપણે એકબીજા સાથે દરેક પદનો સંબંધ શું છે તો કે સરવાળો કરતાં આ શ્રેણી મળે છે. આપણે દરેક પદમાં 2 ઉમેરીએ તો એના પછીનું પદ મળે છે. આ જ રીતે બીજી એક શ્રેણી જોઈએ. 1, 2, 4, 8, 16. અહીંયા સરવાળા કરવાથી આ શ્રેણી કરતાં ગુણાકાર વિચારવો જોઈએ, કારણ કે અહીંયા પહેલા પદમાં 2 ગુણીએ ત્યારે બીજું પદ મળે છે, પાછા 2 ગુણીએ તો ત્રીજું પદ મળે છે, પાછા એને 2 વડે ગુણીએ તો એના પછીનું પદ મળે છે. આમ અહીંયા ક્રમિક પદો વચ્ચે 2ના ગુણાકારનો સંબંધ છે. આવી રીતે કોઈ ચોક્કસ ગુણધર્મ, કોઈ ચોક્કસ સંબંધોથી પદો જોડાયેલા હોય તો એને આપણે એક શ્રેણી કહીએ છીએ. શ્રેણીના પ્રકારો. શ્રેણીના પ્રકારોમાં આપણે સામાન્ય રીતે એકી સંખ્યાઓની શ્રેણી, એકી સંખ્યાઓ આપણે ખ્યાલ છે તે રીતે 1, 3, 5, 1, 3, 5, 7, 9, 11. હવે કદાચ આ શ્રેણી આપણે 11થી શરૂ થતી હોય અથવા તો 15થી ધારો કે શરૂ થાય છે તો 15, 17, 19, 21 આ રીતે પણ હોઈ શકે. બેકી સંખ્યાઓની શ્રેણી. બેકી સંખ્યાઓની શ્રેણીમાં 2, 4, 6, 8, 10 આ રીતે બેકી સંખ્યાઓનો સમાવેશ થઈ શકે. બીજું ઉદાહરણ જોઈએ. 104, 106, 108, 110 આવી શ્રેણી પણ હોઈ શકે. 2 વડે, 3 વડે, 5 વડે, 7 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી. અહીં આપણે અવયવીઓ શીખાય છે સંખ્યાના, તો એની કોઈ પણ સંખ્યાના અવયવીઓ આપેલા હોય, દાખલા તરીકે 2ના અવયવીઓ છે તો 2, 4, 6, 8, 10 આવી રીતે આપેલો હોય તો એ 2 વડે તમામ સંખ્યાઓ વિભાજ્ય થાય. 3ના અવયવીઓની શ્રેણી જોઈએ તો કે 6, 9, 12,
15, 18 વગેરે હોય છે. એવું જરૂર નથી કે કોઈ શ્રેણી 3ના અવયવીઓ હોય તો 3થી શરૂ થાય, ગમે ત્યાંથી શરૂ થઈ શકે, પણ 3ના અવયવીઓ ક્રમિક હોવા જોઈએ. એ જ રીતે 7ના અવયવીઓની શ્રેણી જોઈએ: 7, 14, 21, 28 વગેરે વગેરે. ત્યારબાદ સંખ્યાઓના વર્ગથી બનતી શ્રેણી. હવે સંખ્યાઓના વર્ગ આપણને ખ્યાલ છે: 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 વગેરે વગેરે. આ જ રીતે આનાથી વર્ગની શ્રેણીઓ આમ પણ બનાવી શકાય: 1નો વર્ગ 1, 10નો વર્ગ 100, 20નો વર્ગ 20 નહીં, આપણે આને ક્રમિક શ્રેણીમાં શું લેશું વિચારવું જોઈએ. નો વર્ગ, 10નો વર્ગ, 100નો વર્ગ, 10,000, આવી શ્રેણી પણ લઈ શકાય. આ થઈ વર્ગની શ્રેણી. હવે આમાં હજી એક ઉદાહરણ આપણે એવું લઈ શકીએ કે ક્યાંય આગળથી શ્રેણી શરૂ થતી હોય, દાખલા તરીકે 16, 25, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49 વગેરે વગેરે. આ રીતે વર્ગની શ્રેણીઓ જુદા જુદા સ્વરૂપે લઈ શકાય. સંખ્યાઓના ઘનની શ્રેણી. હવે સંખ્યાઓના ઘનની શ્રેણી વર્ગની જેમ જ ત્યાં આપણે 1નો વર્ગ 2નો વર્ગ લેતા હતા, અહીંયા એના ઘન લેવાના છે. તો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 વગેરે વગેરે હોઈ શકે. આ જ રીતે ક્યાંક વચ્ચેથી કોઈ શ્રેણી શરૂ થતી હોય તો આપણે એને પણ એ રીતે લખી શકીએ. પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. આપણને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે સંકેતમાં n વડે દર્શાવીએ છીએ, બરાબર છે. હવે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો કે 1, 2, 3 આ રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળે છે. હવે આ શ્રેણીની શરૂઆત 1થી થઈ અનંત સુધી કોઈ પણ સંખ્યાઓ હોઈ શકે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓની શ્રેણી. પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે શૂન્ય ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યાઓ મળે છે. 0, 1, 2, 3, 4 એની શ્રેણી એટલે પૂર્ણ સંખ્યાઓની શ્રેણી. ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી. હવે પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણીમાં ફરી આપણે ઋણ સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ ઉમેરી દઈએ એટલે આપણને પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી મળે. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 શૂન્ય ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યા, પાછા ઋણ ઉમેરીએ એ ઋણ 1, -2, -3 તો આપણને આખી શું મળશે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ મળશે. આમાંની કોઈ સંખ્યાઓ કોઈ ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપેલી હોય તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી કહી શકીએ. વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી. વિભાજ્ય એટલે જેના આપણે ભાગ પાડી શકીએ, બરાબર. અવિભાજ્ય ના હોય એવી તમામ સંખ્યાઓને વિભાજ્ય કહેવાય. 1 અને એ પોતે એ સિવાયના કોઈ પણ અવયવ આવેલા હોય તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓમાં આવશે 2, 3, 5, 7, 11 વગેરે વગેરે. આ રીતે શ્રેણી આપેલી હોય તો આપણે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી કહીશું. અપૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી. અપૂર્ણાંકો આપેલા હોય 1/2, 1/3, 1/4 વગેરે વગેરે. એ સિવાય બીજી શ્રેણી જોઈએ 2/3,
3/4, 4/5. આ પણ એક પ્રકારની અપૂર્ણાંકની શ્રેણી કહી શકાય. દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી. એમાં દશાંશ ચિહ્ન આવતા હોય એવી સંખ્યાઓ આપણે શ્રેણી સ્વરૂપે લખી શકીએ. 0.1, 0.2, 0.3, 0.4 વગેરે વગેરે. બીજી એક શ્રેણી જોઈએ. 1.2, 1.3, 1.4, 1.5. એ જ રીતે 10.5, 11, 11.5, 12, 12.5 વગેરે વગેરે. મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી જોઈએ. એક ઉદાહરણ. 1/3, 1.1/3, 2.1/3, 3.1/3. અહીંયા આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ મિશ્ર આપેલી છે એટલે એને આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી કહીશું. આ જ રીતે અન્ય ઉદાહરણ પણ હોઈ શકે. 2 શ્રેણીઓ. ઘણી વખત એક શ્રેણીમાં બદલે 2 શ્રેણીઓ ભેગી આપેલી હોય છે. જોઈએ એક ઉદાહરણ. 1, 2, 3, 4, 5, 9, 8, 7, 6. અહીં 2 શ્રેણીઓ ભેગી આપેલી છે. એક શ્રેણી છે એ વધે છે 1, 2, 3, 4, 5. જ્યારે બીજી શ્રેણી છે એ ઘટતી જાય છે 9, 8, 7, 6, 5. તો અહીંયા પછી એના પછીનું પદ જે આવશે એ આ 6 પછીનું એટલે કે 5 આવશે. આ જ રીતે 3 શ્રેણીઓ પણ હોઈ શકે. વધતી અને ઘટતી શ્રેણી. ક્રમિક રીતે પદની સંખ્યામાં પદની કિંમતમાં વધારો થતો હોય તો આપણે એને વધતી શ્રેણી કહીશું. 1, 3, 5, 7, 9. હવે ઘટતી શ્રેણીનું એક ઉદાહરણ જોઈએ. 100, 90, 80, 70, 50. આપેલી શ્રેણી કયા પ્રકારની છે? જો આપણે તેને પહેલાં ઓળખીએ તો આપણે નક્કી કરી શકીએ કે એ શ્રેણીમાં છેલ્લું પદ અથવા તો વચ્ચે જ્યાં ખાલી જગ્યા પૂછાણી છે એ પદની કિંમત શું આવશે. આપણે 2-3 ટેસ્ટ કરશું એના માટે. શું કરશું? પહેલાં તો એ જોઈશું કે આપેલી શ્રેણીમાં વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી છે. તો એ કેમ આપણને ખબર પડે? તો કે કોઈ શ્રેણી આપી છે બરાબર, તો એના ક્રમિક પદોને આપણે જો વધતા જતા હોય તો બાદબાકી કરીએ અને ઘટતા જતા હોય તો કેટલો સરવાળો કરવાથી થાય છે એ જોઈએ. એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ વડે આપણે સરળતાથી એને સમજી શકીએ. 10, 21, 32, 43, 54. અહીંયા જે શ્રેણી છે એ આપણે જોઈએ તો જ ખ્યાલ આવી જાય આપણને કે આના કરતાં આનું પદ મોટું છે એટલે વધતી શ્રેણી તો છે જ બરાબર. આપણને એક ખબર પડી ગઈ વધતી શ્રેણી છે બરાબર. કેવી રીતે વધે છે એ હવે જોવાનું છે. તો કે આમાં 11 ઉમેરીએ +11 તો એના પછીનું પદ મળે છે. પાછા +11 ઉમેરીએ તો એના પછીનું પદ મળે છે. પાછા +11 ઉમેરીએ તો એના પછીનું પદ મળે છે. હજી પાછા 11 ઉમેરીએ તો એના પછીનું પદ મળે છે. 10 ને 11 21, 21 ને 11 32, 32 ને 11 43, 43 ને 11 54. હવે એમાં આપણે 11 મળીએ તો આપણે આ ખાલી જગ્યાવાળું પદ આપણને મળી જાય. જો 11 ઉમેરીએ 5, 5 ને 6 65, જે આપણું છેલ્લું પદ મેળવવાનું કીધું હોય તો અહીંયા
મેળવી શકીએ। આ જ રીતે વચ્ચેનું કોઈ પદ ખાલી હોય અને એને મેળવવાનું કીધું હોય તો આપણે આ બે અહીંયા ચેક કરી, અહીંયા આ બે ચેક કરીને ખબર પડી જાય કે દરેક પદમાં 11નો તફાવત છે, તો 21માં 11 ઉમેરીને આ પદ પણ આપણે મેળવી શકીએ। આ હતી વધતી શ્રેણીની વાત। હવે ઘટતી શ્રેણી હોય તો આપણે બાદબાકી આવશે, આનાથી ઉલટું, બરાબર। જોઈએ એક ઉદાહરણ। એક્યાસી, 71, 61, અહીંયા આપણે વચ્ચે ખાલી જગ્યા મેળવવાની છે। આ જે છે એ પદ મેળવવાનું। 41, 31, આ રીતે આ શ્રેણી આગળ ચાલી જાય છે। જોઈએ અહીંયા પહેલા પદ કરતાં બીજું પદ નાનું છે એટલે ઘટતી શ્રેણી તો છે જ। ઘટતી શ્રેણી છે। કેવી શ્રેણી છે? ઘટતી શ્રેણી છે। કેટલો ઘટાડો આવે છે? તો કે 81માંથી 71 બાદ કરીએ તો 10, -10 ઘટે છે, બરાબર। પાછા -10। હવે અહીંયા આપણે નહીં બાદબાકી કરી શકીએ તો પહેલાં શું કરશું? આની બાદબાકી કરી લો, અહીંયા પણ -10। હવે આ આપણે -10 બધે મળતા જાય છે, એનો મતલબ એમ કે અહીંયા પણ -10 જ થવા જોઈએ અને અહીંયા પણ -10 થવા જોઈએ। હવે અહીંયા -10 કરીએ, 61માંથી 10 બાદ કરીએ તો 51 આવે અને 51માંથી 10 બાદ કરીએ તો 41 આવી જાય છે, એનો મતલબ કે અહીં 51 જ આપણો જવાબ મળે છે। હવે આ તો બહુ સરળ શ્રેણીના આપણે ઉદાહરણ લીધા હતા કે એમાં એક સરખી જ સંખ્યા ઘટતી જતી હોય, 10 છે, અને પહેલાંની શ્રેણી હતી એમાં 11 વધતા જતા હતા, અહીંયા 10 ઘટતા જાય છે। હવે ઘટતી શ્રેણીમાં પાછી એવું હોય કે ચોક્કસ ક્રમમાં ઘટતી હોય, ઘટાડામાં વધઘટ થતો હોય, તો એવું એક ઉદાહરણ જોઈએ આપણે। પચીસ, 24, 22, 19। હવે અહીં છેલ્લું પદ આપણે મેળવવાનું છે। અહીંયા જો ઘટાડો તો થાય છે, બરાબર, પણ કઈ રીતે ઘટે છે આપણે જોઈએ। 25માંથી 24 જાય તો -1, 24માંથી 22 જાય તો -2 આવશે, પાછા 22માંથી 19 જાય તો -3। એનો મતલબ કે અહીંયા છે ઘટાડો છે એ બદલાતો જાય છે, ક્રમિક રીતે બદલાતો જાય છે। -1 છે, -2 છે, -3 છે, તો હવે શું આવવું જોઈએ? -4। આપણને તરત જ ખબર પડી જાય કે આના પછી ક્રમિક સંખ્યા -4 આવશે, એટલે -4 આમાંથી, એટલે કે 4 બાદ કરીએ આપણે 19માંથી તો શું મળશે આપણને? 15, જે આપણો જવાબ છે। આ જ રીતે વચ્ચેનું કોઈ પદ કદાચ ના આપ્યું હોય તો આપણે આ બે પદ મેળવીને ત્યારબાદ આ -2 અને -3 રાખી અને એને પણ મેળવી શકીએ। આપણે શું જોયું અત્યાર સુધીમાં આ છેલ્લા મુદ્દામાં? તો ઘટતી શ્રેણી, વધતી શ્રેણી, અને ઘટતી શ્રેણીમાં પણ ઘટાડામાં ફેરફાર થતો હોય, એ જ રીતે વધતી શ્રેણીમાં પણ વધારામાં ફેરફાર થતો હોય તો એને પણ આપણે મેળવી શકીએ। જોઈએ એના પછીનો મુદ્દો। વધતી શ્રેણી જોયું આપણે, ઘટતી શ્રેણી જોઈ। ઘટતી અને વધતી શ્રેણી એટલે કે વધતી ને ઘટતી એટલે મિક્સ, અહીંયા ભૂલથી લખાઈ ગયું છે ઘટતી, ઘટતી નહીં પણ વધતી શ્રેણી। ઘટતી અને વધતી શ્રેણી આપણે મેળવશું, બરાબર। બે મિક્સ શ્રેણી આપી હોય, એક શ્રેણી છે ઘટતી હશે, બીજી શ્રેણી છે એ વધતી હશે, અથવા તો બે શ્રેણી ભેગી આપી હોય અને બંને શ્રેણી ઘટતી હોય, અથવા તો બે શ્રેણી ભેગી આપી હોય અને બંને શ્રેણી વધતી હોય। 3 શક્યતાઓ આપણે ઉદાહરણમાં જોઈએ। વધતી શ્રેણી આપણે જોઈ લીધું છે, બરાબર, ઘટતી શ્રેણી જોઈ લીધું। છેલ્લો એક મુદ્દો જોવાનો છે, જોઈએ ઘટતી શ્રેણી।
ઘટતી અને ઘટતી બે શ્રેણી ભેગી હોય એવું ઉદાહરણ જોઈએ. બરાબર, 10, 9, 8, 7. બીજી એક શ્રેણી આમ જ છે પણ એ ઘટતી શ્રેણી છે. જોઈએ 100, 99, 98, 97. હવે શું આવશે અહીં જોવું જોઈએ, વિચારવું જોઈએ. આ શ્રેણી મુજબ 10, 9, 8, 7 આ શ્રેણીનું પદ જ આવશે. બરાબર, આ શ્રેણી છે એનું પદ નહીં આવે. 100, 99, 98, 97 પછીનું પદ આવશે એ આ શ્રેણીનું જ પદ આવશે. બરાબર, એટલે આપણે એના આધારે જ લખશું. ઓલા બીજા શ્રેણીના પદના આધારે લખવાનું થતું નથી. જો એના પછીનું પદ પૂછવું હોત તો એના આધારે આવત. બરાબર, જોઈએ અહીંયા એક એક ઘટતા જાય છે. આપણે 7માંથી 1 ઘટાડીએ તો 6. આ બંને શ્રેણી ઘટતી હતી. શું થતું હતું? બંને શ્રેણી ઘટતી શ્રેણી હતી. બરાબર, હવે બંને શ્રેણી વધતી શ્રેણી હોય કે આ જ રીતે, અને બંને શ્રેણીમાંથી એક શ્રેણી કોઈ વધતી હોય ને એક શ્રેણી ઘટતી હોય એવું પણ ઉદાહરણ હોઈ શકે. જોઈએ એવું એક ઉદાહરણ જોઈએ જેમાં એક શ્રેણી વધતી હોય ને બીજી શ્રેણી ઘટતી હોય. નવ્વાણું, 88, 77, 66, 55. બરાબર, હવે આની વચ્ચે એક બીજી શ્રેણી આપણે ઉમેરી દઈએ. 3, 5, 12. જોઈએ અહીંયા તો આપણે આરામથી આપણને ખબર પડી જાય છે કે આમાં શું ફેર થાય છે. ઘટતી શ્રેણી. બરાબર, આ ભાઈ છે એ વધતી શ્રેણી છે. બરાબર, હવે અહીંયા જે પદ આવશે વધતી શ્રેણીનું આવશે. એટલે આપણે આ શ્રેણી તો જોઈએ તો 99માંથી 11, -11, 88, પાછા -11, -11, -11. પણ આનું પદ આપણે આગળ મૂકવાનું નથી. આપણે જે મૂકવું છે પદ બીજી જે વચ્ચે વચ્ચે આપી છે. બરાબર, વધતી શ્રેણી એનું પદ આવશે. તો 3 માં શું ઉમેરીએ તો 5 આવે 2, પાછા 5 અને 8 એટલે કે 3, 5 ને 3 8, 8 ને 4 12. હવે શું ઉમેરશું જોવું જોઈએ. 2, 3, 4 ક્રમિક સંખ્યા 5 આપણે ઉમેરીએ એટલે 12 ને 5 17 જે આપણો જવાબ છે. હવે આ જ રીતે કોઈ પદ વચ્ચે ખાલી હોય અને એને આપણે પૂરવાનું થાય તો બંને શ્રેણીને કેટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે ક્રમિક આપણે લખીને એને પણ લખી શકીએ. 2 કે 3 શ્રેણી આપણે 2 શ્રેણી જોઈ છે. એ જ રીતે 3 શ્રેણી પણ હોય કે પણ 3 શ્રેણી હોય તો એના પદ આપણે વધારે આપ્યા હોય એના ઉપરથી આપણે એને ઓળખી શકીએ. ધારો કે 1, 2, 3, 4, 10, 9, 8, 7. હવે એક શ્રેણી અહીંયા આપણે જુદી લખીએ. આ જે પહેલી શ્રેણી હતી એ કેવી હતી? વધતી શ્રેણી. બીજી શ્રેણી છે ઘટતી શ્રેણી. ત્રીજી શ્રેણી છે વર્ગની શ્રેણી લખીએ. 1, 4, 9 અહીં ખાલી જગ્યા આપી છે. દરેક શ્રેણીને અલગ અલગ આપણે આટલા બધા પદો આપ્યા હોય બરાબર 3, 3, 6, 3, 9 ને 3, 12 એટલે આપણે અંદાજ આવી જવો જોઈએ કે આ 2 શ્રેણી નથી પણ 3 શ્રેણી આપેલી છે. જો એક શ્રેણી હોય તો વધીને કેટલા પદ આપ્યા હોય તો કે 1, 2, 3, 4 પાંચમું પદમાં ખાલી જગ્યા હોય. 2 શ્રેણી હોય તો 6, 7 પદ આપ્યા હોય અંદાજે બરાબર અને એના ઉપરથી આપણે 2 શ્રેણીને અલગ તારવી શકીએ. પણ 3 પદ આપેલા હોય ત્યારે ઓછામાં ઓછા આપણે એને 3, 6, 9 થી વધારે પદો આપેલા હોય તો જ આપણે ત્રીજી શ્રેણીને ઓળખી
શકીએ. અહીં જોઈએ પહેલી શ્રેણી શું કર્યું છે? તો કે વધતી શ્રેણી છે. 1 1 1 બરાબર, 1 1 વધતી જાય છે. એના પછીની બીજી શ્રેણી છે એ 1 1 ઘટતી જાય છે. અને છેલ્લી શ્રેણી આપણે જોઈને જ લખી છે, વિચારીને જ. અહીંયા આપણે એટલા માટે વિચારીને ઉદાહરણ લખીએ છીએ કે આપણે એને ઓળખવામાં સરળતા થાય. પરીક્ષામાં જ્યારે આપેલું હોય ત્યારે 1 1ને આપણે બાદબાકી સરવાળો કરી અને આ રીતે નક્કી કરવાની છે કેટલી શ્રેણી આપી છે, વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી છે, વધે છે તો કેવી રીતે વધે છે, બરાબર. ત્રીજી શ્રેણી આપણે વર્ગ છે, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. અહીં ત્રીજી શ્રેણીનું જ પદ આવે છે, એટલે કે 3નો વર્ગ આવી ગયો. હવે 4નો વર્ગ 16 છે આપણો જવાબ છે. હવે છેલ્લી પરીક્ષાઓમાં, છેલ્લી 4 પરીક્ષાઓના જે પ્રશ્નો છે પૂછાયેલા છે, દરેક પરીક્ષામાં શ્રેણીને લગતા 10 પ્રશ્નો પૂછાય છે. આપણે 10 ગુણ જો આ રીતે પ્રેક્ટિસ કરીએ તો આરામથી મેળવી શકીએ. 2019માં એક પ્રશ્ન પૂછાયેલો શ્રેણીનો, જોઈએ શું કહે છે એ શ્રેણી. 7 11 13 17, બસ 4 પદ આપ્યા છે. એટલે આપણે 4 પદ હોય તો એક જ શ્રેણી હોય એટલું આપણને ખબર છે, બરાબર. હવે પહેલાં આપણે શું નક્કી કરશું? વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી, બરાબર. જોઈએ તો કે અહીંયા મોટા પદ આવતા જાય છે ક્રમિક, બરાબર. 1 1 કરતાં મોટા પદ છે, વધતી શ્રેણી છે. કેટલો વધારો આવે છે? 3 2 સોરી અહીં 4 આવશે. 4 2 4, અહીંયા જુદો જુદો વધારો આવે છે. અહીંયા 4 વધે છે, પાછા 2, પાછા 4, તો અહીંયા પાછા આપણે 2 વધારો આવશે. અહીં જે છે એ 4 2 4 2 4 2 એવી રીતે આ શ્રેણી વધતી જાય છે. તો 17માં 2 ઉમેરશું તો 19. આપણો બી છે એ જવાબ છે. એટલા સરળ દાખલા પૂછાય છે પરીક્ષામાં કે આપણે એક વખત ખાલી નજર કરીએ તો જ જવાબ આપણને ખબર પડી જાય. એના પછી 2019માં બીજો પ્રશ્ન પૂછાયેલો, જોઈએ શ્રેણી લખીએ. 5 30 180, અહીં વચ્ચે ખાલી જગ્યા આપી છે, એટલે આપણે ગણતરી કરીને વચ્ચેનું પદ લખવાનું છે. જોઈએ અહીંયા વધતી શ્રેણી તો છે જ, બરાબર. ક્યાંય કોઈ પદ નેક્સ્ટ નાનું નથી આવતું અને એક જ શ્રેણી છે, ક્યાંય કોઈ ફેરફાર આવતો નથી, બરાબર. અહીંયા જોઈએ 5 ને 30, 30 ને 180 ગુણાકારની શ્રેણી, બરાબર. 5માં 6 વડે ગુણીએ તો 30, 3 ગુણ્યા 6 એટલે કે 30 ગુણ્યા 6 180. અહીંયા પણ 6 વડે ગુણીએ, કારણ કે અહીંયા તો આપણને ખબર નથી એના ઉપરથી મળશે, એટલે પહેલાં તો આ પદ મેળવશું, પછી એને 6 વડે ગુણશું ને જો આ પદ મળી જાય તો આપણે મેળવેલું છે એ બરાબર છે. 18 ગુણ્યા 6 10 80, 1080. હવે 1080 ગુણ્યા 6 કરીએ તો આપણને આ પદ મળી જાય છે, બરાબર. ચેક કરજો છોકરાઓ, બરાબર. ગુણાકાર કરજો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જવાબ મળી જાય કે નહીં. પરીક્ષામાં રફ કામના પેજમાં અથવા પરીક્ષાના પ્રશ્નની આજુબાજુમાં ગુણાકાર કરી ચેક કરી લેવાનું કે છેલ્લું પદ છે મળી જાય છે. જોઈએ એના પછીનો પ્રશ્ન 25 36, ઓગણપચાસ, અહીંયા વચ્ચે ખાલી જગ્યા આપીશ. 81. બહુ સરળતાથી ખબર પડી જાય કે બધાય કંઈક વર્ગ આપ્યા હોય એવું લાગે છે, બરાબર. આ છે 5નો વર્ગ છે, 6નો વર્ગ છે, 7નો વર્ગ છે, આ છે 9નો વર્ગ છે, વચ્ચે એક 8નો વર્ગ બાકી છે, 64 આપણો જવાબ છે. એના પછી નેક્સ્ટ થોડીક મોટી સંખ્યા આપી છે પણ આપણે એનું વર્ગમૂળ કાઢવું
કે વર્ગ કાઢવો હેલો પડશે. જોઈએ શું સંખ્યાઓ શું કહે. 64,000, 27,000, એના પછી 8,000 અને છેલ્લે ખાલી જગ્યા. અહીંયા ત્રણેય છે એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે, એટલે કે દરેકનું ઘનમૂળ આપણે કાઢી શકીએ. આનું ઘનમૂળ કાઢીએ તો આવશે 40. આનું ઘનમૂળ 4, 3 મીંડા છે માટે 40, બરાબર. 40નો ઘન છે. આનું ઘનમૂળ 3, 3 મીંડા છે માટે 30નો ઘન છે. આનું ઘનમૂળ થાય 2, 3 મીંડા છે માટે 20નો ઘન. હવે જોઈએ ક્રમિક રીતે ઘટતા જાય. 40નો ઘન આપ્યો, 30નો ઘન આપ્યો છે, 20નો ઘન, તો અહીં 10નો ઘન આવવો જોઈએ. આપણે જોઈતા જ ખબર પડી જાય કે 10, 10, 10 ઘટતા જાય છે ઘનમાં. 10નો ઘન તો આપણે મોઢે ગણીએ કે 10 × 10 × 10 એટલે કે 1000. ખૂબ હેલો દાખલો હતો, પણ આ વર્ગ અને ઘન આપણે પાકા કર્યા હોય, આપણને આવડતા હોય મૌખિક, તો આવા દાખલા આપણે કરી શકીએ. એના પછી શું આપ્યું છે જોઈએ. 15, 27, 41, વચ્ચે ખાલી જગ્યા છે 75. શું તફાવત છે જોઈએ. વધતી શ્રેણી તો છે જ, બરાબર. 15 ને 27 એટલે કે 15માં 27માંથી 15 બાદ કરીએ તો કેટલા આવશે? 12. પાછા 41માંથી 27 બાદ કરીએ 14. 12, 14 મળ્યા, બરાબર છે. હવે શું કરશું આપણે? એના પછીની બેકી સંખ્યા ઉમેરીને ચેક કરીએ. 12, 14, 16, 6 ને 1, 7, 4 ને 5. હવે અહીંયા 18 થઈ જવા જોઈએ તો આપણો જવાબ બરાબર છે. 8 ને 7, 15, વધે 1, 5 ને 1, 6 ને 1, 7, બરાબર છે. આપણે જે 57 મૂક્યા છે બરાબર છે, કારણ કે અહીંયા 16 મૂકવાથી આપણું કામ પૂરું નથી થઈ જતું. એના પછીનું પદ છે એ પણ એના પછીની સંખ્યા 18ના સરવાળાથી મળી જવું જોઈએ, તો આપણો જવાબ 57 છે એ સાચો છે. નેક્સ્ટ. હવે ઝાઝા પદ આપ્યા છે એટલે આપણે થોડુંક આમ અંદાજ આવી જવો જોઈએ કે 2 શ્રેણીઓ છે. 4 કરતાં વધારે પદ આપ્યા છે એટલે આપણને આમ શંકા જ આવી જોઈએ કે આમાં કંઈક જુદું છે, બરાબર. લખીએ 5, 100, 15, 50, 45, ખાલી જગ્યા ને 135. મોટા મોટા પદ છે એ શ્રેણી અલગ છે. બીજા પદ છે એ 5 × 3, 15 × 3, 45 × 3, 3 ગુણવાથી મળે છે. આપણે જે પદ મેળવવાનું છે એ હેલી શ્રેણી આપી સાવ, અને 2 વડે ભાગીએ. 100 ભાગ્યા 2 50, 50 ભાગ્યા 2 એટલે કે 25. અહીંયા જોવું આ ગુણાકાર આપ્યો છે, 3 વડે આપ્યો છે. બીજી શ્રેણી ગુણાકારની નહીં પણ ભાગાકારની આપી છે. એટલે એક શ્રેણી છે એ વધતી શ્રેણી છે, બીજી શ્રેણી છે એ ઘટતી શ્રેણી છે. એટલે બરાબર પદોને આપણે જોઈએ તો એના ઉપરથી આરામથી આપણે ઓળખી શકીએ. એના પછીનો દાખલો છે 9, 13, 16, 17, 25, ખાલી જગ્યા ને 36. જોઈએ આમાં ઝાઝા પદો છે, 4 કરતાં વધારે પદ છે, 2 શ્રેણી હોવાની શક્યતા છે. બરાબર. આ બધા છે એ પૂર્ણ વર્ગ છે. 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ. આ એક શ્રેણીનું કામ તો આપણે આરામથી થઈ ગયું. બીજી શ્રેણી જોઈએ તો કે 13 ને 17. બીજો કોઈ સંબંધ ના હોય તો આપણે +4 લખીએ. 13 ને 4, 17, 17 ને 4, 21,
અહીંયા આપણે વિકલ્પમાં 21 આપેલ જ છે, એટલે આપણે એનાથી આગળ ચેક કરશું નહીં. અને આમે આપણે ચેક કરવા માટે કોઈ પદ આપેલું નથી. જો આપેલું હોય તો ચેક કરી શકીએ કે અહીંયા શું આવશે. 4 ઉમેરીએ તો કેટલા આવવા જોઈએ એ ચેક કરવાનું ક્યારે થવું પડે, કંઈ કોઈ પદ આપેલું હોય. દાખલા તરીકે 25 જો આપ્યા હોય તો આપણે આ ચેક કરવું પડે, બાકી અહીં કોઈ ચેક કરવાની આગળ જરૂર નથી. જોઈએ 7 7 14 ખાલી જગ્યા 56 112. 7 ગુણ્યા 2 કરીએ 14. અહીંયા 2 કરીએ તો મળી જાય છે. 6 2 12 5 2 10 બરાબર મળી જાય છે. તો અહીંયા પણ 2 વડે જ ગુણવાના, દરેક જગ્યાએ 2 વડે જ ગુણવા, આથી આરામથી આપણને વચ્ચેનું પદ છે મળી જાય છે. 14 ગુણ્યા 2 28, 28 ગુણ્યા 2 56. તેના પછીની શ્રેણી જોઈએ 1001 ખાલી જગ્યા, 27001 ખાલી જગ્યા, 64001 ખાલી જગ્યા, 1,25,001 સોરી વચ્ચે ખાલી જગ્યા નથી, અલ્પવિરામ છે. 1001 અહીંયા દરેકના ઘન પ્લસ 1 આપ્યા છે. 1001 એટલે 10નો ઘન વત્તા 1. અહીંયા છે 30નો ઘન વત્તા 1, 40નો ઘન 64,000 વત્તા 1 એટલે કે 64,001, 50નો ઘન 1,25,000 વત્તા 1 એટલે કે 1,25,001. અહીંયા વચ્ચે 20નો વર્ગ આવવો જોઈએ. 10 20 30 40 50 આપ્યા છે બરાબર. તો 20નો વર્ગ વત્તા 1, 20નો વર્ગ થાય 20નો ઘન સોરી 20નો ઘન થાય 8,000. 8,001 છે એ આપણે અહીંયા આવવા જોઈએ. 8,000 + 1 એટલે કે 8,001 જવાબ એ આવશે. તેના પછીનું જોઈએ 40 120 200 ખાલી જગ્યા 360. જોઈએ આપણે સરવાળો કરવાથી મેળાવે એવું નથી, ગુણાકાર કરીએ કારણ કે સંખ્યાઓ ક્રમિક વધતી જાય છે. 3 40 ગુણ્યા 3, અહીંયા 40 ગુણ્યા 5. એક જુદી રીતે શ્રેણી બને છે. 40ના ગુણાકારમાં જ આખી શ્રેણી આપેલી છે. ઓલા જે ક્રમિક પદોમાં આપણે ગુણતા હતા એવી શ્રેણી નથી. 40 ગુણ્યા 3 એટલે 120, 40 ગુણ્યા 3 એટલે 200, પાછળ 40 ગુણ્યા 3 સોરી 40 ગુણ્યા 7 280, અને છેલ્લું પદ એ પ્રમાણે જ આપણને કેટલો ગુણાકાર મળવો જોઈએ 40 ગુણ્યા 9. 3 વડે ગુણ્યા 40 ને 5 વડે ગુણ્યા 7 વડે ગુણ્યા 9, તો એ આપણને 436, 4 9 36 436 મળી જાય છે. માટે આપણો જવાબ છે એ 280 આવે છે. અહીં 40ના અવયવીઓ આપેલા છે. શું આપ્યું છે? 40ના અવયવીઓ આપ્યા છે. 40 પણ એવા એકી અવયવીઓ આપ્યા છે. 3 5 7 9 વડે ગુણાકાર. જો ક્રમિક હોત તો આવી રીતે હોત 40 80 120 160 વગેરે બરાબર છે. આ જ રીતે બેકી અવયવીઓ પણ આપી શકીએ તો એને પણ આપણે ગુણાકારની મદદથી ઓળખી શકીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો
નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંક દ્વારા અને બ્લોગની લિંક દ્વારા તમે વિવિધ પરીક્ષાઓની અને ગણિત વિશે વિવિધ માહિતી આરામથી મેળવી શકશો.